રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખેડા જિલ્લાના નડિયાદમાં આદિવાસી યુવા યુવતીઓને લાવીને ધર્માંતરણ કરાવનાર આરોપીના જામીન નડિયાદ કોર્ટે ફગાવ્યા. નડિયાદના રામતલાવડી મિશન રોડ ખાતે નડિયાદના સ્ટીવન પરમાર અને સ્મિતુલ મેડા દ્વારા આદિવાસી યુવક યુવતીઓનું ધર્માંતરણ રેકેટ ચલાવવામાં આવતું હતું, જેનો ઘટસ્ફોટ થતાં પોલીસે આરોપી સ્ટીવન અને સ્મિતુલની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, જેમાં આરોપી દ્વારા પોતાના મોબાઈલમાં રાખવામાં આવેલા ડેટાનો નાશ કરવામાં આવ્યો હતો. એફએસએલની તપાસ દરમિયાન બંને આરોપી દ્વારા ગુજરાત અને અન્ય રાજ્યોમાં ધર્માંતરણ કરાવી તેનો ડેટા વિદેશની સંસ્થાઓમાં મોકલવાતા હતા, જેની મોટી રકમ મળતી હતી. નડિયાદ સરકારી વકીલ દ્વારા આરોપી દ્વારા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસની કોર્ટ સમક્ષ દલીલ કરી હતી, જેના અંતે કોર્ટે આરોપી સ્મિતુલ મેડાના જામીન ફગાવી દીધા છે. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. નડિયાદ ખાતે ધર્મ પરિવર્તન કરાવતો મામલો બહાર આવેલો, જે મામલામાં પોલીસ તપાસમાં આરોપી સ્મિતુલ ફિલિપભાઈ મેડા તેમજ બીજો મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન દ્વારા એક ક્રિશ્ચિયન રજિસ્ટર સંસ્થા કરાવી અને તે સંસ્થા દ્વારા અન્ય સંસ્થાઓમાંથી નાણાકીય ફંડિંગ મેળવવામાં આવતું હતું અને આ ફંડિંગનો ઉપયોગ ગુજરાત તેમજ ગુજરાત બહાર રહેતા અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને ખ્રિસ્તી ધર્મના પ્રલોભનો આપીને, ચમત્કારની વાતો કરીને તેમજ બીમારીમાંથી બહાર કાઢવાની વાતો કરીને તેઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. તપાસ દરમિયાન તેઓના મોબાઈલ ડેટા જે જણાઈ આવ્યા તેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આ આરોપીઓ દ્વારા જે હિન્દુ લોકો છે તેઓને બાપ્ટિઝમ આપી અને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. જે આરોપી સ્મિતુલ મહેડાની જામીન અરજી આજ રોજ સેશન્સ કોર્ટે નામંજૂર કરતો હુકમ કરેલો છે. જે લોકોનું ધર્માંતરણ કરવામાં આવતું હતું એ લોકોના પૈસા પેટે એમને નાણાં મળતા હતા, એ શું મામલો? જે લોકોનું ધર્માંતરણ કરવામાં આવતું હતું તે ધર્માંતરણ કરાયેલ વ્યક્તિઓના આંકડા આ આરોપીઓ અન્ય ક્રિશ્ચિયન સંસ્થાઓની અંદર મોકલતા હતા અને એ આંકડાના આધારે એક વ્યક્તિનું ધર્માંતરણ તો એટલા રૂપિયા, એ આંકડાના આધારે આ આરોપીઓ આર્થિક નાણાકીય મદદ પણ મેળવતા હતા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.